કેમ છો? આજે આપણે રસોડાના એક એવા મસાલા વિશે વાત કરવાના છીએ જે દરેકના ઘરમાં હોય છે, લવિંગ. પણ આ કોઈ સાદી-સીધી વાત નથી. આપણે એક એવા વિવાદમાં ઉતરવા જઈ રહ્યા છીએ જેણે સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ જ ગૂંચવણમાં મૂકી દીધા છે. અને આ જ છે એ મોટો સવાલ. વિચારવા જેવી વાત છે, નહીં? એક ગરમ મસાલો અને શરીરને ઠંડુ રાખવાનો દાવો. ઇન્ટરનેટ પર તો જાતજાતની સલાહ મળે છે. તો ચાલો આજે આ કોયડો ઉકેલીએ. અહીંયા જ તો બધી ગૂંચવણ છે. એક બાજુ લોકો કહે છે કે લવિંગ ઉનાળામાં શરીરને અંદરથી ઠંડક આપે છે, તો બીજી બાજુ એવું પણ સાંભળવા મળે છે કે સાચવીને વાપરજો, એનાથી તો ગરમી વધી શકે છે. તો સાચું શું માનવું? ઓકે, તો આ વિવાદમાં આપણે ઊંડા ઉતરીએ એ પહેલાં ચાલો જરા લવિંગને બરાબર સમજી લઈએ. એ ખાલી દાળ શાકનો સ્વાદ વધારવા માટે નથી, એના કરતાં ઘણું બધું છે. તમને ખબર છે, લવિંગનો ઇતિહાસ સદીઓ જૂનો છે. એ માત્ર મસાલો જ નહીં, પણ એક શક્તિશાળી ઔષધિ તરીકે પણ વર્ષોથી વપરાતું આવ્યું છે. અને બસ આ જ વાત પરંપરા અને આધુનિક વિજ્ઞાન વચ્ચે એક મોટી ચર્ચા ઊભી કરે છે. અને અહીંથી જ ખરી મજા શરૂ થાય છે. એક તરફ છે આપણું સદીઓ જૂનું પરંપરાગત જ્ઞાન અને બીજી તરફ છે આધુનિક સાયન્સ. ચાલો જોઈએ કે બંને શું કહે છે. આયુર્વેદમાં તો લવિંગને દેવપુષ્પ એટલે કે ભગવાનનું ફૂલ કહેવામાં આવ્યું છે. માન્યતા એવી છે કે ભલે એની તાસીર ગરમ હોય, પણ એની અસર ઠંડી હોય છે. એનાથી ઉનાળામાં વારંવાર તરસ લાગવી કે મોં સુકાવું જેવી સમસ્યામાં રાહત મળે છે. પણ અહીં એક ટ્વિસ્ટ છે. વિજ્ઞાનનો તર્ક કંઈક અલગ જ છે. એ કહે છે કે લવિંગ મોઢામાં મૂકવાથી જે એક ફ્રેશનેસ, એક તાજગીનો અનુભવ થાય છે, લોકો એને જ શરીરની ઠંડક માની લે છે. પણ વાસ્તવમાં એવું નથી. ઓકે, તો ચાલો હવે વિજ્ઞાનની નજરે જોઈએ કે જ્યારે આપણે લવિંગ ખાઈએ છીએ ત્યારે આપણા શરીરની અંદર ખરેખર શું થાય છે. લવિંગની બધી કરામત પાછળ એક હીરો છે, જેનું નામ છે યુજેનોલ. આ એક કેમિકલ કમ્પાઉન્ડ છે. એનામાં દુખાવો મટાડવાની, બેક્ટેરિયાનો નાશ કરવાની અને એન્ટીઓક્સિડન્ટની જબરદસ્ત તાકાત છે. એટલે જ તો દાંતના દુખાવામાં લવિંગ તરત કામ કરે છે. હવે એક બીજો શબ્દ સમજીએ, થર્મોજેનિક. સાયન્સની ભાષામાં લવિંગ થર્મોજેનિક છે. એનો સીધો મતલબ એ છે કે તે શરીરના મેટાબોલિઝમને થોડી ગતિ આપે છે અને આ પ્રક્રિયામાં શરીરમાં થોડી ગરમી પેદા થાય છે. ભલે ખૂબ જ ઓછી, પણ ગરમી તો પેદા થાય જ છે. તો ફાઇનલ વર્ડિક્ટ શું છે? એકદમ સ્પષ્ટ છે. લવિંગ શરીરનું તાપમાન ઘટાડતું નથી. એનાથી જે ઠંડકનો અનુભવ થાય છે એ ખાલી એક ફિલિંગ છે, હકીકત નથી. મતલબ કે લવિંગ કોઈ કુદરતી એર કન્ડિશનર નથી. ઓકે, તો ઠંડકવાળી વાત પર પૂર્ણ વિરામ મૂકીએ. પણ એનો મતલબ એ નથી કે લવિંગ નકામું છે. અરે, એના એવા ગજબના ફાયદા છે જેના પર પરંપરા અને વિજ્ઞાન બંને સહેમત છે. ચાલો એ જોઈએ. આ જુઓ, લવિંગના ફાયદાઓમાં સૌથી મોટો હિસ્સો કોનો છે? ઓરલ હેલ્થનો. લગભગ 50% ફાયદા તો મોઢાના સ્વાસ્થ્ય એટલે કે દાંત અને પેઢાને લગતા જ છે. ચાલો આને જરા વિગતે સમજીએ. લવિંગ દાંતના દુખાવામાં તરત રાહત આપે છે, મોઢાના ખરાબ બેક્ટેરિયાને મારે છે, શ્વાસની દુર્ગંધ દૂર કરે છે અને પેઢામાં સોજો હોય તો એ પણ ઓછો કરે છે. એક નાનકડા લવિંગમાં કેટલો પાવર છે! અને વાત અહીં પૂરી નથી થતી. એ પાચન ક્રિયાને સુધારે છે, ગેસ અને એસિડિટી જેવી તકલીફોમાં રાહત આપે છે. અને હા, એમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ આપણી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. ઠીક છે, તો હવે સૌથી અગત્યનો સવાલ, આટલા બધા ફાયદા છે, તો પછી લવિંગનો ઉપયોગ કરવો કેવી રીતે? ખાસ કરીને ઉનાળામાં, જેથી કોઈ નુકસાન ન થાય. આ એક સિમ્પલ નિયમ યાદ રાખવાનો છે અને એ નંબર છે 2. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે ઉનાળામાં દિવસમાં 2થી વધારે લવિંગનું સેવન ન કરવું જોઈએ. માત્રા ખૂબ જ મહત્વની છે. પણ હા, અમુક લોકોએ થોડું વધારે ધ્યાન રાખવું પડે. જેમ કે જેમને લોહીને લગતી કોઈ બીમારી હોય, ગર્ભવતી મહિલાઓ હોય કે પછી જેઓ ખાલી પેટે લવિંગ લેતા હોય, એમણે ખાસ સાવચેતી રાખવી જ જરૂરી છે. યાદ રાખજો, કોઈ પણ વસ્તુનો અતિરેક ખરાબ. જો દિવસના 2થી વધુ લવિંગ ખાવામાં આવે તો મોઢામાં બળતરા, એસિડિટી અને હા, શરીરમાં ગરમી વધવાની તકલીફ પણ થઈ શકે છે. એટલે માપમાં રહેવું એ જ સાચો રસ્તો છે. તો ચાલો આખી વાતનો સાર કાઢીએ. આપણે માન્યતા, વિજ્ઞાન અને એના ઉપયોગની મર્યાદા ત્રણેય પાસા જોયા. હવે અંતિમ તારણ શું નીકળે છે? આ ટેબલ બધું જ સ્પષ્ટ કરી દે છે. લવિંગ કુદરતી કૂલર છે? ના, એ એક માન્યતા છે. પણ શું એ દુખાવામાં રાહત આપે છે?
હા, એ હકીકત છે. પાચન અને ઇમ્યુનિટીમાં મદદ કરે છે એ પણ હકીકત છે. અને સૌથી અગત્યની હકીકત, એનો ઉપયોગ માપસર જ કરવો જોઈએ. ટૂંકમાં, લવિંગને એક શક્તિશાળી ઔષધિ અને ઉપયોગી મસાલા તરીકે જુઓ, કોઈ કુદરતી એસી તરીકે નહીં. શરીરમાં સાચી ઠંડક જોઈતી હોય તો પાણી, છાશ અને રસદાર ફળો જેવો બીજો કોઈ વિકલ્પ નથી. અને જતાં જતાં એક સવાલ સાથે છોડી જાઉં છું. આપણા દાદી-નાનીના નુસ્ખાઓમાંથી બીજા કયા એવા ઉપચારો છે જેને આજના વિજ્ઞાનની કસોટી પર ચકાસવા જેવા છે? આના પર જરૂર વિચારજો.